જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે ને આજે આપણે ધાણીનું વાવેતર કરીએ કે ધાણાનો આપણી વિડીયો આગળ મોકલ્યો હતો અને આપણે આજે ધાણીનું વાવેતર કરવાનું છે. એમાં આપણી વાત કરવાની છે. જણાઈને કોમેન્ટ હતી એક ભાઈની કે અમારે હારું કે રાપ હારું, જે આપણી વાહે રાખીએ તો આપણી રાપ રાખી વાહે તો એને આપણી વિડીયોમાં વાત કરી કે કયું આપણી રાખવું જોઈએ, અમારી કે ને રાપ ને કદાચ અમારી રાખવું હોય તો કેટલાનું રાખવું જોઈએ એને પણ આપણી વિડીયોમાં આગળ વાત કરીશું. તો કાયદેસર પરફેક્ટ રીતને વાવેતર ધાણીનું કરીએ. આપણી એનું આખું પહેલેથી સલાહથી સેટિંગનો આપણી જે બિયારણનો માપ કેટલો રાખવો, કેટલા કિલો બિયારણ નાખવું, કેવું ખેતર, એ પ્રમાણે બધી સેટિંગની વાત કરીએ તો વિડીયો પૂરો જોજો આખો. તો પહેલા આપણી વાત કરીએ કે આ ખેતરમાં આપણી 4 કિલો વીકે નાખીએ બિયારણ એ ધાણીનું, અને આ બાજુથી થોડુંક ખેતર લાંહું આવ્યું, એમાં ટેફા ઓછા છે અને ઓલી બાજુ થોડાક ટેફા વધારે હતા. તો આપણી ધારો કે વાત કરીએ કે અમારી હોય તો કાં પ્રશ્ન થાય ને રાપ હોય તો કાં પ્રશ્ન થાય. તો ધારો કે જો અમારી હોય આપણી વાહે તો જે આ રીતના ક્યારો છે એ રીતના લાંહો ન થાય હાવ. એનું કારણ છે કે અમારી આમાં એક સાઈડ નું જો આવું ટેફું કે આવે જાય એશિયાર ગાંગડા વાળા આવા, તો એ સાઈડ વધારે અમારી બેહે એટલે એ ગાંગડા છે એમાં ભેગા ઢળાતા આવે. અને કાં તો જો અમારી ઠેકી જાય સ્પ્રિંગ ઢીલી હોય તો એની તો ત્યાં ઢોરો થઈ જાય, અને જો સ્પ્રિંગ ટાઈટ હોય તો એ બાજુ ઢેફા ભેગી ધૂળ ઢળાતી આવે એટલે એ બાજુનો કિયારો થોડોક હેઠો થાય અને આકોરા પછી ઊંચો થાય સરખો. અને કાં તો વેસી હેઠો થઈ જાય જે ટેફા ઢળાતા હોય એ પ્રમાણે, અને કાં તો ઢોરો થાય એટલે કિયારો સરખો રેવલ ન થાય. જ્યારે પાણી વારીએ ત્યારે એમાં ખબર પડે કે કઈ રીતના આપણું આમાં કિયારો છે એ. એટલે ખાસ કરીને જો ટેફા વાળા ખેતર હોય, જે કડક ટેફા હોય આ રીતના ગાંગડાના, તો એમાં આપણી રાપ હોય તો વાંધો ન આવે. રાપ છે એમાં માથે કાં તો માથેથી ઠેકાઈ જાય અને કાં તો એને સરખી રેવલ કરતું આવે રાપ, એટલે ટેફું કાંઈ ઢળડાય નહીં, કાંઈ ધૂળ ન ઢળડાય અને સરખો કિયારો સરખો લાંહો થતો આવે. એટલે છેલ્લે આપણે જો આ રીતના ખબર પડી જાય, રાપનું પણ સેટિંગ કરવું પડે સરખું. ઉષા આઠો સડો ન હોવો જોઈએ, નકર એમાં પણ કિયારો એક સાઈડ ઉષા નીચો થાય. જો આપણી આ કિયારો લઈને આવ્યા એમાં જો આ રાપની ધૂળ એ કાયદેસર બધી સરખી જ છે બરાબર. સેજ વધારે વેસી હોય તો હાલશે, બાકી એક છેડે ગમે એક છેડે ઓછા કે વધારે ધૂળે ને રાપને ન હોવી જોઈએ. જો એ રાપને છેડા ઉષા નીચો અહીંયા તો પણ કિયારાનું લેવલ વિખા હે. એટલે રાપનું ખાસ એ રીતના સેટિંગ કરવાનું. ને એક કિયારો કરે આઈડોલી બાંધે કમ્પ્લીટ એવું હોય તો વધારે એક ઉથલ માર દેવાની, અને પછી છેલ્લે હેઠે આ ઉપાડીએ તાર જેવો લેવાનું આમાં રાપનું કે ધૂળ કઈ રીતના ઉપાડે. એક સરખી ઉપાડવી જોઈએ, વૈસી સેજ વધારે ઉપાડીએ તો હાલશે, બાકી સાઈડમાં કઈ ફેરફાર ન હોવો જોઈએ, બે સાઈડ સરખી ઉપાડવી જોઈએ સાઈડમાં. એટલે એ રીતના આપણી રાપનું સેટિંગ કરવાનું. અને રાપમાં એ પણ ફાયદો છે. અને અમારી આમાં હાવ લાંહું ખેતર હોય તો ફાયદો કરે, પણ લાંહું ખેતર હોય એમાં રાપ હોય તો પણ એ અમારિયા કરતા વધારે કામ સારું આપે. એનું કારણ એ કે અમારી હોય એ ગોળ લાંહું હોય એટલે જ્યાં ધૂળનો કઈ ઢોરાઢોરું હોય જરા જરા તો ત્યાં અમારી અડે, બીજે ન અડે. એટલે જે આપણી આનો પાયર હોય આ રીતના વાવેતર તો એમાં પછી અમારી એક સાઈડ ન અડે એટલે આ બી ડટાય નહીં, એટલે એમાં એ પ્રશ્ન થાય ને. રાપ હોય એટલે પરફેક્ટ રીતના બધી ડટાતું આવે ને એક સરખી ડટાતું આવે, એટલે રાપમાં એ ફાયદો છે. અને મેન એનો જે આપણી એડજસ્ટ હોય એ જોવે લેવાનો. રાપ બે છેડા સરખા છે, આમાં એક વલ દેખાય અને આમાં પણ એક વલ દેખાય. અને અમુકની આ ડાટામાં પણ જરા જરા ફેરફાર આવતો હોય એક એક ઇંચનો, તો ટેપ પટ્ટીથી માપી લેવાનું. પેલા નવી અરણી લીધી હોય કે સેકન્ડમાં લીધી હોય કોઈની, તો ટેપ પટ્ટીથી આ માપી લેવાનું વલને ઇંચનું, અને ઓલી બાજુ માપી લેવાનું. એ રીતના એનું પરફેક્ટ રીતના રાપનું સેટિંગ કરી લેવાનું. ઘણા એ રાપ ખાંભું જોવે જ નહીં. રાપ
અડે એટલી રાખી દઈએ, પણ એવું નહીં. આમાં એને હરખું પરફેક્ટ સેટિંગ કરવું પડે. વધારે ન બેસવી જોઈએ અને ઓછી ન બેસવી જોઈએ. રાપનું પણ જેટલું આપણી વાવેતરમાં મહત્વ હોય એટલું જ હોય. અને બીજા નંબરમાં નિકિયાનું. નિકિયામાં બધા વિડીયોમાં હું કહેતો આવા કે જે આ આટા હોય એ ગણી લેવાના અને ઓલી સાઈડે એ જ રીતના આટા રાખવાના, એટલે 28 નિકિયા કઈ ન રહીએ. ને ક્યારે પણ એક બાજુ રેઠો ઊંચો થાય. તમે ઘણી જોયું છે કે એક બાજુ પાણી હાલે, કાં તો એક બાજુ વધારે ઉગે, એક બાજુ ઓછું ઉગે. એનું કારણ છે કે નિકિયાનો પાયર મેન છે એ નિકિયા ઉપર જ છે. નિકિયાનો છેડો 28 હોય છે તો ગમે એક સાઈડનો પાયર ઊંડો અને એક સાઈડનો શીસરો એ રીતના થાય. અને બીજા નંબરમાં આગળનું જે મોટું હોય નિકિયાનું એ આ ટોપ લાઈનથી પણ જોઈ લેવાનું. જો વધારે ઊંચું છે તો પાણી સાઈડમાં જ આવે છે, વેસી નહીં હાલે. અને જો વધારે હેઠું છે તો વેસી રોગું દોરિયા જેવું થતું જ આવે. જે પારી સાઈડને હારી હોય ત્યાં પાણી ન પૂગે. એટલે એ રીતના નિકિયાનું સેટિંગ કરવાનું. અને બીજું એક ખાસ આ બાવડાનું. જો બાવડાનું પણ જો સેટિંગ નહીં હોય તમારે તો નિકિયાનું પણ સેટિંગ કંઈ કામ નહીં આવે. એટલે ખાસ કરીને બાવડાનું અને નિકિયાનું બેયનું સેટિંગ છે તો જ પરફેક્ટ ક્યારો હરખો થાય. નકર એને કોઈ રીતના માપ નહીં રહે, પાણી હાલે એટલી ખબર પડી જાય. અને બીજા નંબરમાં આપણી જે આ ધાણીના શક્કરની વાત કરીએ કે આપણી CRA ના છે આ શક્કર, CRA ના શક્કર છે. તો ધારો કે તમારે 4 કિલો આજુબાજુ નાખવા હોય તો આ દાણા છે 4-5 દાણા કે ઉપાડવા જ જોઈએ. જો તમારે 3 દાણા ઉપાડીએ તો 4 કિલો બી નહીં પડે, 5 દાણાની આજુબાજુ ઉપાડવા જ જોઈએ. ધાણા હોય, ધાણા થોડાક મોટા હોય ધાણી કરતા, ધાણા છે એ ખાલી 4 દાણા ઉપાડીએ તો એ 4 કિલો પડીએ. બાકી જો ધાણી છે એ 4 દાણા ઉપાડે તો 4 કિલો ન પડે, એ 5 દાણા ઉપાડવા જોઈએ. એ રીતના 4-5 ઉપડે તો પણ હાલે, વગર 4 ન ઉપાડવા જોઈએ. તો બીજા નંબરમાં આપણી વાત કરીએ કે એની રેગ્યુલેશનની વાત કરીએ તો એ લો સ્પીડમાં રાખવાની. જે આપણી આ ટીટોળામાં શક્કર આવે બે નાનું મોટું, જે આ ટીટોળો હોય આ ફેરતો હોય ત્યાં આપણી ઝીણકું શક્કર રાખવાની અંદર અને આગળ મોટું કરી નાખવાનું. આ મોટું રાખીએ તો રેગ્યુલેશન વધી જાય. એટલે આપણે જાણે આ ધાણીનું વાવેતર છે ઓછા રેગ્યુલેશનમાં હાકીએ અને વાવેતર કરીએ તો આપણે આ નાનું શક્કર રાખી દીધું એટલી સ્પીડ ધીરી થઈ જાય. ને ખાતરની વાત કરીએ તો અલગ અલગ પ્રમાણે બધા શક્કર રાખતા હોય. જે 4 નંબરના રાખતા હોય, પછી CRA ના રાખતા હોય, અને આપણી આમાં 3 નંબરના શક્કર રાખ્યા. એટલે ખાતરનું જે રીતના બધાને વાવેતર થતું હોય એ રીતના શક્કર પ્રમાણે બધા એક શક્કર ન રાખતા હોય. અને ધાણીનું આપણે CRA ના શક્કર રાખ્યા તો આ રીતના આપણી ધાણીનું વાવેતરનું સેટિંગ હતું. અને હજી ઓલી બાજુ ઢેફા બહુ છે પણ એ વિડીયો લાંબો થાય એટલે ઈકરા નથી આવતો. આ બાજુ લાહું ખેતર થોડુંક આવે ગયું. એટલે આ રીતના આપણે રાપને ને હમારને ને કઈ રીતના કામ આપે એને આપણે વિડીયો બનાવ્યો હતો આજે. તો ખેડૂતભાઈઓ આ રીતના આપણે વિડીયો હતો તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. મળીએ પાછા બીજા વિડીયોમાં. જય માતાજી બધા ખેડૂતભાઈઓ.